આ છે જીટીપીએલ નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જે અદ્રશ્ય છે તે સૌથી વધુ શક્તિશાળી છે. જેમ કે ઈશ્વર અદ્રશ્ય છે, ગ્રહોમાં રાહુ અદ્રશ્ય છે. પૂજા અર્ચન મંત્ર જે કંઈ કરો એ રાહુ ના કરો. આ અદ્રશ્ય શક્તિ એટલે કે રાહુ તમને વિષ્ણુનો વૈભવ, લક્ષ્મીની સમૃદ્ધિ અને શિવની શક્તિ આપે, એમાં લેશ માત્ર શંકા નથી. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ નવા વર્ષમાં. સંવત વર્ષ 2080 પછી નવું વર્ષ ઈસવીસન 2024માં આપનું સ્વાગત છે અને આ નવું વર્ષ આપને ખૂબ શુભદાયી નીકળે અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડોક્ટર પંકજભાઈ નાગર આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવું વર્ષ આપણને શુભદાયી નીવડે અને આપના આશીર્વાદ માંગ્યું. ઈસુનું વર્ષ 2024 તમને મુબારક. અને મારા પરમ પ્રિય વહાલા એન્કર અશોકભાઈ મોદીને તો તહે દિલથી મુબારક. કેમ કે ભાઈ શ્રી અશોક મારી બાજુમાં બેઠા છે અને દર્શક મિત્રોના ધ્યાનમાં એ ન પણ હોઈ શકે, પણ અમારા ધ્યાનમાં એ હોય જ અને હોઈ શકે. ભાઈ શ્રી અશોક છેલ્લા 7-1 વર્ષથી મારી સાથે આ સ્ટુડિયોમાં તમારી સેવામાં મારી સાથે જ્યોતિષિક વિજ્ઞાન શોની સાથે સફરે બહુ જ પ્રમાણિકતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક પોતાની આગવી કાર્યશૈલી દ્વારા મારી વાત આપ સુધી પહોંચાડે છે. મિત્રો, નવા વર્ષની અંદર આપણે સામાન્ય રીતે તન મન ધન તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ તહે દિલથી લોકોને આપતા હોઈએ છીએ. અને આજે આ મારા પ્રિય અશોક મોદીને હૃદયના એક ઊંડા ખૂણામાં જે મારી સાથે બિરાજમાન છે એને હું તહે દિલથી સૌથી પહેલા તંદુરસ્તી માટે દુઆ અને પ્રાર્થના આપીશ. કારણ કે આ અશોક મોદી ઈસવીસન 2024માં તમારી સમક્ષ જ્યારે શો આવશે ત્યારે તો પૂર્ણ રીતે તંદુરસ્ત થઈ ગયા હશે, પરંતુ આ શૂટિંગ દરમિયાન એમની ડાબી આંખનું રેટિના કોરોના જે કંઈક હોય, કોર્ટિનલ રેટિના જે કહેવામાં આવે છે, તો એનું એક ઓપરેશન એમણે કરાવેલું છે અને હજારો વોટ લાઇટની અંદર, દૈદીપ્યમાન પ્રકાશની અંદર આજે પોતાની જવાબદારી બહુ જ નિષ્ઠાપૂર્વક પોતાની આંખની પરવા કર્યા વિના નિભાવી રહ્યા છે. એનાથી એક મોટી લોયલ્ટી, જેને આપણે ગુજરાતીમાં વફાદારી કહીશું, સત્તા માટેની, તમારા માટેની, મારા માટેની કઈ હોઈ શકે. બસ સાથે મળી આપણે બધા ઈસવીસન 2024માં ભગવાન ઈસુને પ્રાર્થના કરીએ કે ભાઈ મારા અશોકને તાજો માજો રાખજે અને નિરંતર આ શો કર્યા જ કરે અને લોકોની દુઆઓ, પ્રાર્થનાઓ અને ઈશ્વરના આશીર્વાદ મેળવ્યા કરે. તો અશોકભાઈ, મારા તરફથી પણ તમને આશીર્વાદ અને વંદન પણ ખરા. બિલકુલ. અને સાથે સાથે કૃપા ઈશ્વરની આપના પર રહે એ સાથે આ શોની આપણે શરૂઆત કરીએ. બિલકુલ પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે આજે આપણે કહ્યું કે આ પરિસ્થિતિ જે આંખની બની છે, મારી એક નાની સર્જરી થઈ છે અને પણ જે દર્શક મિત્રોનો સહકાર, પ્રેમભાવ છે, આપની કૃપા છે, એક પિતા સમાન આપનો પ્રેમ ભાવ રહ્યો છે, યુનિટનો પણ એટલો સાથ સહકાર છે. ઓનલી બીકોઝ અને ઓનલી એઝ અ રિઝલ્ટ આઈ એમ સિટિંગ હિયર. એ ખૂબ જ દુઆઓ લોકોની રહી છે, એમાં કોઈ લેશ માત્ર શંકા નથી અને એ પ્રેમ જ મને અહીંયા ખેંચી લાવે છે ને અહીંયા સબળ રીતે મને
પાર પાડે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ માય વ્યુઅર્સ. સો વી ઓલ શુડ બ્લેસ અશોકભાઈ, ગળગળા થઈ ગયા, તમે જોયું. પંકજભાઈ, સંવત 2080 પછી નવા વર્ષની વાત કરીશું, 2024ની. શ્યોર. તો ચોક્કસપણે જ્યારે ડિસેમ્બરની ફૂલ ગુલાબી સાથે ક્રિસમસની એક ધામધૂમની ઉજવણી બાદ બાય બાય આપણે 2023 કરીએ દર્શક મિત્રો, અને વેલકમ 2024 કરીશું. આખું વિશ્વ 2024 લઈને ઉત્સાહી છે. આપણે જોયું કે દુનિયાના દેશો જશ્ન મનાવી રહ્યા છે, ત્યારે વેલકમ 2024. અને એની જે 2024 લઈને જે જે ઢાંચાની વાતો છે, મુખ્ય બાબતો છે, એને લઈને ચર્ચા કરીશું. રાશિ જાતકોની પણ વાત કરીશું એમાં, કે કેવા ગ્રહોની ચાલ અને જ્યોતિષ અને વિજ્ઞાનના આધારે કેવી બાબતો બનશે, ગ્રહો એનું શું કામ કરશે, નક્ષત્રો શું છે, એની આખી એક વિસ્તારથી પંકજજી આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા જે સૂર્ય વાત કરીશું આપણે, કે જે પ્રયાગરાજ પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ, તો જ્યોતિષ અને વિજ્ઞાનની આધારે આપણે જે સામાન્ય રીતે જોતા હોઈએ, તો પ્રયાગરાજનો આપણે સૂર્યોદય જોતા હોઈએ, તો એ શું છે, અને એના આધારે જે કુંડળી બનશે, એ કુંડળીની જે રચના છે એની સ્થિતિની થોડીક ચર્ચા કરી લઈએ પેલા. બિલકુલ મિત્રો, વિશ યુ હેપી 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 યર 2024. ઈશુનું આ વર્ષ તમને ફળે, બહુ બધું મળે, ફળદાયી બને, ધનદાયી બને, તંદુરસ્તી તમારી સચવાય, મંદુરસ્તી તમારી સચવાય. અને જો કોઈના માટે પ્રાર્થના કરવાની હોય તો ઈસવીસન 2024માં મારા દર્શક મિત્રો માટે હું 33 કરોડ દેવતાઓને હાથ જોડીને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, મારા દર્શક મિત્રોને તન મન ધનથી દુરસ્ત રાખજે, પ્રસન્ન રાખજે. તો દર્શક મિત્રો, વેરી ગુડ મોર્નિંગ 2024. વડક્કમ, નમસ્તે, આદાબર્જ. અને ઘણા બધા શબ્દો રહી જાય છે, જે રહી ગયેલા શબ્દો હોય, જે અંતર્મનની અંદર હોય, એ બધું જ તમારા ચરણોમાં, તમારા હૃદયમાં અને તમારા મનમાં અહીંથી તમને સમર્પિત કરું છું. ઈસવીસન 2024 1/1/2024 સોમવાર. અશોકભાઈ જેમ કીધું કે પ્રયાગરાજ નો સૂર્યોદય પકડવો પડે, જ્ઞાનની વાત છે ભાઈ. આ અમદાવાદમાં બેઠા એટલે અમદાવાદનો સૂર્યોદય ના પકડાય, પણ સમગ્ર ભારતની વાત કરવી હોય ત્યારે અલ્હાબાદ જૂનું, પ્રયાગરાજ નવું, યુપી સ્ટેટ 6:48 સવારે સૂર્યોદય થશે. સૂર્યનું પ્રથમ કિરણ ભારતની ધુરા ઉપર, આ સુવર્ણનગરી ઉપર 6:48 પથરાશે, એનું આગમન થશે. અને એ તમારા માટે શું શું લઈને આવશે, એ તો એક અદ્ભુત કહાની, અનકહી વાત, આનંદના સમાચાર શું હશે, એ સોમવારના દિવસે શું થશે, એ આખા વર્ષ 2024 દરમિયાન કયું નક્ષત્ર હશે અને એના પરિણામો કેવા અદ્ભુત હશે. તો સૌપ્રથમ અશોકભાઈ શરૂઆત કરીએ. 6:48 1/1/2024 પ્રયાગરાજના સૂર્યોદયથી થાય છે ધન લગ્નની કુંડળીના મંડાણ. ધન લગ્નની અંદર લગ્ને ધન રાશિમાં સૂર્ય મંગળનો અંગારક યોગ છે. બીજા સ્થાનમાં મકરનો લૂંટો છે. ત્રીજા સ્થાનની અંદર શને અતિ મંદ ગતિ વાળો ગ્રહ કુંભ રાશિમાં શનિ બિરાજમાન છે. ચોથે સુખ સ્થાનની અંદર નેપચ્યુન અને રાહુ મીન રાશિની અંદર બરોબર મસ્ત રીતે બિરાજેલા છે. પંચમ સ્થાનનો વિચાર કરીએ આ કુંડળીનો, તો ત્યાં આગળ ગુરુ છે, શુભ ગ્રહ છે, મેષ રાશિમાં છે, પંચમ ભાવની અંદર છે. આ કુંડળીનો જેમ જેમ આપણે વિચાર કરતા જઈએ તો
રાશિ નંબર 2 વૃષભ, રાશિ નંબર 3 મિથુન, રાશિ નંબર 4 કર્ક, એમાં કંઈ દેખાતું નથી. પછી રાશિ નંબર 5, કુંડળીની શુભ શરૂઆત 6:48 પ્રયાગરાજ ખાતે સૂર્યોદય સમયે એના ભાગ્યસ્થાનની અંદર સિંહ રાશિનો ચંદ્ર બિરાજમાન છે, એ પણ કેતુના નક્ષત્ર મઘાની અંદર. એટલે એક વાત સુનિશ્ચિત થઈ ગઈ અશોકભાઈ કે ઈશુના નવા વર્ષ ઈસવીસન 2024ની શરૂઆત કેતુની મહાદશાની અંદર થઈ રહી છે. બિલકુલ બિલકુલ. 10મે કન્યા રાશિનો કેતુ છે, 12મું સ્થાન. શુક્ર બેઠો છે ત્યાં વૃશ્ચિક રાશિમાં અને બુધ પણ બિરાજમાન છે શુક્રની સાથે. આ વાત થઈ કુંડળીની એક ઘટનાત્મક વાત કે 6:48 શું થશે 2024માં, અર્થાત 1/1/2024ના રોજ શું ઘટનાઓ બનશે. એ વખતે આયુષ્યમાન યોગ પણ છે. આયુષ્યમાન યોગ એટલે યુ નો વેરી વેલ. પછી સિંહ રાશિ આવે ભાગ્યસ્થાનમાં અને બ્રહ્માંડમાં પણ સિંહ રાશિ છે, એટલે સૂર્યની રાશિ છે. આયુષ્યમાન યોગ છે, એક જ ગ્રહ વક્રી છે અને બુધ, બાકી બધા ગ્રહો સીધા ચાલે છે, સિવાય કે રાહુ ને કેતુ બિચારા, કારણ કે તો કાયમ વાંકા જ ચાલતા હોય, એટલે એમના આપણે વાંકા એકાઉન્ટની અંદર જ લેવું પડે. સરસ મજાનો પરિવર્તન યોગ છે ગુરુ ને મંગળ વચ્ચે. તો મિત્રો આ છે ભગવાન રામના ભારત વર્ષની કુંડળીનું એક વ્યવસ્થિત ગોઠવણી, આયોજન, પ્રયોજન અને આ કુંડળી કેવા કેવા પરિણામો, કેટલા, કોને લાભ, કોને નુકસાન, દરેકે દરેક ક્ષેત્રની આપણે આપણા પ્રિય એન્કર અશોકભાઈ મોદી સાથે એની સુપેરે વિસ્તૃત ડીપ તલસ્પર્શી ચર્ચા કરીને આગળ વધીએ. બિલકુલ સુધી અશોકભાઈ તરફ. ચોક્કસ, બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે 2024 કુંડળીની જે શરૂઆતમાં યોગો, નક્ષત્રો અને જે મહાદશાની વાત કરી એ બહુ જબરદસ્ત છે અને એની પણ આપણે હજી વચ્ચે વચ્ચે પંકજભાઈ સાથે એની ચર્ચા કરીશું અને એ નક્ષત્રો, યોગો અને એ બધા જ ગ્રહોની પણ વાત કરતા રહીશું. પંકજભાઈ, જે મુખ્ય બાબત બીજી જો વાત કરીએ તો જે આ કુંડળીની જે સ્થિતિ જોતા જો વાત કરીએ તો અન્ય જે મુખ્ય ઢાંચાઓની આપણે ચર્ચા કરવી પડે દેશના, અને જે મુખ્ય એટ્રેક્શન છે 2024માં વાત કરીએ તો જે રાજકારણ, લોકસભાનું ઇલેક્શન છે અને એની માટે બધા જ પક્ષો, મોટા મોટા જે લોકો છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટથી લઈને બધા જ એ 2024ના ઇલેક્શન ઉપર બહુ જ ખૂબ નજર મારીને બેઠા છે. ત્યારે રાજકારણની દ્રષ્ટિએ જો વાત કરીએ આપણે તો એ ખૂબ બહુ મોટી બાબત બની જાય છે 2024માં. તો આ કુંડળીની સ્થિતિ જોતા રાજકારણની દ્રષ્ટિએ 2024ની કુંડળી એ કેવી અસરો કરશે અને કઈ રીતે આપ જુઓ છો? જો એક તો અશોકભાઈ અને દર્શક મિત્રો, સૌથી પહેલા એક મોટી ક્લેરિટી હું આપી દઉં કે જ્યારે રાજકારણને સંબંધિત ગ્રહો સૌથી પહેલા રાજાને ગાદી પર રાજ્યાભિષેક કરાવે. બિલકુલ. તો બ્રહ્માંડ હોય, ગ્રહમંડળ હોય તો આપણો કિંગ કોણ? સૂર્ય. મોદી સાહેબની વાત છે. જ્યારે સ્વયં ધન લગ્નની અંદર નેતૃત્વના કારક અને નેતા મંગળ સાથે ધનનો સૂર્ય કેન્દ્રમાં લગ્નમાં બેઠો હોય ત્યારે એક વાત સુનિશ્ચિત છે કે અત્યારે હાલ જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ આપણી વચ્ચે જ નવા ઇલેક્શનમાં પુનઃ વડાપ્રધાન તરીકે સત્તા આરૂઢ થશે. શ્રી મોદી સાહેબની જય હો. સાથે મંગળ નેતૃત્વનો કારક છે, સેનાપતિ છે અને સમગ્ર વહીવટી તંત્ર, પોલિટિકલ સેન્સ, શૌર્ય, નેતાગીરી, નેતૃત્વ, વીરતા, બહાદુરી, નિડરતા અને યુદ્ધ લડીને વિજય અપાવવાનું જો કોઈ વાત હોય, જો કોઈ સત્વ અને તત્વ હોય તે મંગળની અંદર છે.
જ્યાં હોય મંગળ ત્યાં કદી ના થાય અમંગળ, સૂર્યની સાથે મંગળ. એટલે કે વડાપ્રધાન શ્રી મોદીની સાથે એમના સેનાપતિ, એમના તમામે તમામ સોલ્જર્સ બહુ સારી બહુમતીથી રાજકારણની વાત છે ત્યાં સુધી ભારતની કેન્દ્ર સરકારની અંદર પુનઃ સત્તા આરૂઢ થશે. ભાજપનો જય જયકાર થશે, એમાં લેશ માત્ર શંકા નથી. બીજી વાત કરીએ, બિલકુલ. કેટલાક એવા સ્ટેટ છે કે જ્યાં ભાજપ સિવાયની સરકાર હોય તો એ હલી શકે છે, ડોલી શકે છે અને કેટલાક પ્રોબ્લેમ આવી શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરું તો દિલ્હી, સ્ટેટની વાત કરું તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલા, કર્ણાટક, ઘણી બધી જગ્યાએ કે જ્યાં નાની મોટી ગેપ પુરાવાની બાકી હોય તો અવશ્યપણે એ વાત સુનિશ્ચિત છે કે હવે ભારતના કાયદેસરના નકશાની અંદર ભગવો રંગ, ભગવી પીંછીથી ભાજપના શાસનની આકૃતિ અને એના એથિક્સ લઈને એમાં ભગવા રંગની પીંછીઓ લાગશે, એમાં લેશ માત્ર શંકા નથી. જ્યાં જ્યાં ભાજપની સરકાર નથી એવા મોટા માથાઓને ઘણા બધા પ્રોબ્લેમ પણ શકે છે, પ્રશ્નો એમના માટે ઉપસ્થિત થઈ શકે છે. એ વાત પણ એટલી સુનિશ્ચિત છે. અંતમાં વાત એટલી જ છે કે ઈસવીસન 2024ની અંદર આપણે પુનઃ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને તેમની સેનાની સાથે સુખના દિવસો માણીશું, એ સુવર્ણકાળ માણીશું કે જે આટલા વર્ષોથી આપણે માણી રહ્યા છીએ. બિલકુલ. પંકજજી, એ પછી જો વાત કરીએ તો જે 2024 કુંડળીની મુજબની વાત કરીએ તો બીજા કેટલાક મુખ્ય બાબતો પણ છે દેશની વાત કરીએ એમાં આર્થિક સ્થિતિ છે અથવા તો શેર બજારની પણ વાત કરવી પડે, ધાતુ મેટલમાં ચાંદીની પણ વાત કરીએ તો એ બધી બાબતોમાં જે ઇકોનોમીને લગતી જે બધી બાબતો છે એ કેવી રહેશે આ કુંડળી જોતા? હવે અશોકભાઈ, એક મુદ્દો આપણે વિશેષ રૂપે તમારી વાતના મુદ્દાના અનુસંધાનમાં જ ચર્ચીશું આપણે કે એઝ યુ આસ્ક મી ટુ પ્રિડિક્ટ અબાઉટ મેટલ્સ, ગોલ્ડ, સિલ્વર, સોનું ચાંદી, આર્થિક સ્થિતિ છે, આ તે શેર બજાર છે. સો એના માટે આપણે ચર્ચા એક નાની સરખી કરીએ કે ઈસવીસન 2024માં કયા ગ્રહો જે મુખ્ય ગ્રહો છે બદલાશે. હવે પહેલી વસ્તુ એ કે 1 મે 2024ના રોજ ગુરુ મેષમાંથી વૃષભમાં જઈ રહ્યો છે. વૃષભ રાશિ એ શુક્રની રાશિ છે અને શુક્રની રાશિ એ ભૌતિકવાદની લક્ઝુરિયસ રાશિ છે. બિલકુલ. જ્યાં શુક્ર છે ત્યાં સગવડો છે, ભૌતિકવાદ છે, ઐશ્વર્ય છે, બધું જ. ત્યાં સુખ છે, સુખની ચરમ સીમા છે. એટલે એક વાત સુનિશ્ચિત છે કે તમે પૂછ્યું સોનું અને ચાંદી. બિલકુલ બિલકુલ. સોનું અને ચાંદી એક લક્ઝરિયસ મેટલ ધાતુ કહી શકાય. 1/5/2024 બાદ સોનું, ચાંદી, યુરેનિયમ અને ઘણી બધી ધાતુના ભાવ આસમાને ઉડતા હશે. એટલે મિત્રો, જો ઈચ્છતા હોવ તો સોનાની અંદર, ચાંદીની અંદર રોકાણ કરવાની શરૂઆત કરી દો. આ મારા શબ્દો સાચા પડશે. આજનો ભાવ નોંધી લો અને 2024ના અંતમાં જ્યારે પુનઃ તમારી સમક્ષ અમે પેશ થઈએ ત્યારે એની કમ્પેરિઝન કરી લેજો. શેર બજારની સ્થાપના કુંડળીનું અશોકભાઈ અને દર્શક મિત્રો આપણે નિરીક્ષણ કરીએ તો મને હજુ પણ યાદ છે કે 1988માં 1988માં જ્યારે ગુરુ વૃષભ રાશિમાં આવેલો ત્યારે 89 થી એક એવા પાત્રની એન્ટ્રી શેર બજારમાં થયેલી કે જેનું નામ છે હર્ષદ મહેતા. 90માં હાહાકાર, 91માં, અને એનું મૂળ કારણ વૃષભ રાશિમાં એક વખત ગુરુ જાય પછી આ પ્રોસેસ સ્ટાર્ટ થાય. એટલે વૃષભ રાશિનો ગુરુ
શેર બજાર માટે પણ સારો છે. વારંવાર હું કહેતો હોઉં છું કે જો તમને લાગે કે ભાઈ કંઈક નવું લેવું છે શેર બજારની અંદર તો ALIGSRTPH આ આલ્ફાબેટથી શરૂ થતી સ્ક્રિપ્ટ તમારી પાસે રાખી મૂકો. પાવર છે, ઇલેક્ટ્રોનિક્સ છે, બેન્કિંગ, ફાઇનાન્સ, મેટલ, આ બધા શેર, એગ્રીકલ્ચરના શેર છે, ફાર્મસીના શેર છે, એ લઈને રાખી મૂકો. લાંબા ગાળાનું રોકાણ કરજો. સટ્ટામાં હું માનતો નથી અને સટ્ટાકીય એક્ટિવિટી હું કોઈ મોટી જોઈ રહ્યો નથી, પરંતુ શેર બજાર પ્રમાણિકતાપૂર્વક ધીમી ગતિએ સ્થિર બનીને એક પોતાની પ્રગતિ કરશે એમાં લેશ માત્ર શંકા નથી. જો આપ પ્રમાણિક રોકાણ કરતા હોવ તો ઈસવીસન 2024 અને ખાસ કરીને 1 મે 2024 પછી વાહ મજા આ ગયા એવું બોલશો. ત્યારબાદ તમે ફાઇનાન્સ સ્થિતિની વાત કરી. શનિ 29/6/2024 રોજ વક્રી થઈ ગયો છે. ચોક્કસ. એ પછી આપણી ફાઇનાન્સની સ્થિતિમાં ઘણા બધા સુધારા આવશે. વિદેશ નીતિ, વિદેશ વ્યાપાર, નવા પ્રોજેક્ટમાં રોકાણ, નવા પ્રોજેક્ટ પાછળ ખર્ચા અને ભારત દેશ મહાન એ સૂત્ર આપણી સમક્ષ સાક્ષાત રૂપે આપણે અનુભવી શકીએ એ રીતના આપણને દેખાશે. સો ઇટ્સ શ્યોર, 100% શ્યોર, ડેમ શ્યોર કે આ જે કંઈ બોલ્યું છે નોંધી રાખજો. એ સત્ય રૂપે ઈસવીસન 2024માં બહાર આવશે. પંકજભાઈ, ખૂબ જ તમે સુંદર વાત કરી, ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે જ્યારે વિદેશ નીતિ અને વેપાર ધંધાની વાત છે, જ્યાં ઇન્ટરનેશનલ અફેર્સની વાત કરે છે, તો જ્યારે વર્લ્ડના દેશોમાં આટલી બધી જે વર્લ્ડ વોર જેવું છે, મુખ્ય દેશો યુદ્ધમાં ભરાયેલા છે, ત્યારે એમાં વિદેશ નીતિ એક બહુ ખૂબ જ કારગર બાબત છે અને એ ક્યાંક ને ક્યાંક ઇકોનોમીને, જ્યારે આપણે ફાઇનાન્સની વાત કરી રહ્યા છીએ તો ઇકોનોમીને ક્યાંક ડિસ્ટર્બ, તો એમાં હજી પણ હું ઈચ્છીશ કે હજી એ બધી બાબતોમાં કેટલું સુલભ રહેશે અથવા તો સફળ આપણે રહીશું. ટૂંકું ને ટચ વિશ્વયુદ્ધ થવાનું નથી. રેકોર્ડિંગ બહુ વહેલું થઈ રહ્યું છે આ શોનું, પણ એક વાત ચોક્કસ છે કે આ શો તમારી સમક્ષ આવશે ત્યારે ઇઝરાયલ, હમાસ, પેલેસ્ટાઇન આ જે કોન્ટ્રોવર્સી, યુદ્ધ અને એકબીજા પર હુમલા છે એ બંધ જ થઈ ગયા હશે. યુક્રેન અને રશિયા તો લગભગ ભૂલાઈ ગયું છે એવી હાલત છે, બરોબર ને? લોકો શું કરી રહ્યા લોકોને ખ્યાલ જ નથી. પણ કોઈ યુદ્ધો હશે નહીં 2024માં. એટલે નિરાંતે શાંતિથી જીવજો, મજા કરજો, લહેર કરજો. પુનઃ ઈસવીસન 2024 સુખદ સમાચારો સાથે તમને મુબારક. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે આ વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિ હોવા છતાંય ભારતની નીતિ, વિદેશ નીતિ ખાસ એ ખૂબ જ કારગર રહી છે અને આપણે દુનિયાના દેશોમાં મોકલી રહ્યા છીએ, તો એ ખૂબ સુંદર બાબત છે. દર્શક મિત્રો, સંવત વર્ષ 2080 પછી જ્યારે વર્ષ 2024ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં મુખ્ય બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે કુંડળીની જે સ્થિતિ જોતા સમગ્ર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં દેશના મુખ્ય ઢાંચાઓની વાત કરી, વિદેશ નીતિની વાત કરી છે. હજી પંકજભાઈ, મને લાગે છે 5-6 એપિસોડ કરીશું અને એમાં બીજા કેટલાક મુદ્દાઓની વાત કરીશું, રાશિ જાતકોની પણ વાત કરીશું અને કેટલાક મુખ્ય ગ્રહોને લઈને પણ ચર્ચા કરવાના છીએ. તો ચોક્કસપણે આપ જોડાયેલા રહેશો. પરંતુ નવું વર્ષ 2024 માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL